તો મિત્રો આપણે 150 સબસ્ક્રાઈબર અહીંયા પૂરા થઈ ગયા છે। તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 7 અને હું આવ્યો છું ભગવાન ભોળાનાથને જળ ચડાવવા માટે। આમ તો હું રોજે જળ ચડાવું છું, પરંતુ આજે થઈ ગયું છે મોડું। ચાલો તો ફટાફટ મહાદેવને જળ ચડાવી દેવી। અને એની પહેલાં અહીં બાજુમાં કરેણ આવેલી છે, એ કરેણમાંથી આપણે ફૂલ વીણી લઈએ મહાદેવ માટે। તો આપણે ફૂલ ચોટી લીધા છે, ચાલો આપણે મહાદેવને ચડાવી દઈએ। પહેલા આપણે સૂર્ય ભગવાનને જળ ચડાવવાનું છે અને પછી ભોળાનાથને। ઓમ આદિત્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ। તો મિત્રો આજે મારે તમારી સાથે એક બે વાત કરવી છે, પરંતુ એના પહેલાં આપણા ટ્રાયપોડમાં બહુ ધૂળ ચડી ગઈ છે, તમે જોઈ શકો છો। તો આ ધૂળને આપણે પહેલાં સાફ કરી નાખવી। તો ચાલો। મિત્રો આપણે 150 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે। 150 એટલે કે બહુ ઝાઝા તો ન કહેવાય, પણ આપણા પહેલા 150 છે, એટલે મારા માટે તો એ મહત્વના છે। અને માતાજીની દયા થાય તો આગળ જતા આપણે રોજના 150, 1000, 5000 સબસ્ક્રાઈબર પણ થાય છે, પણ આ 150 સબસ્ક્રાઈબર જેટલી આનંદ આપણને ત્યારે કદાચ નહીં થાય। 150 સબસ્ક્રાઈબર એક રૂમમાં, જસ્ટ ઇમેજિન તમે કેટલા માણસો થાય। અને મિત્રો બીજી વાત છે આદિત્ય ગઢવીના ગીત મીઠા ખારા વિશે। મિત્રો ગુજરાતમાં નહીં, ભારતમાં નહીં, પરંતુ વિશ્વના લેવલે આપણું એ ગુજરાતી ગીત અત્યારે ચાલી રહ્યું છે। અને એની પહેલાં એક ગીત આવેલું ખલાસી, એ પણ વિશ્વના ખૂણે ખૂણે ગુંજેલું। મિત્રો વાત આમાં એમ છે કે થોડાક દિવસ પહેલાં તમે સમાચારમાં જોયું હશે કે કેટલાક અસામાજિક તત્વોએ ગુજરાતી સાઇનબોર્ડ તોડી પાડ્યું। કેટલાક લોકો પોતાની લીટી લાંબી કરવા બીજાની લીટી ભૂંસવાની કોશિશ કરે છે। તમે સાઇનબોર્ડ તોડી શકો, પણ વિશ્વના ખૂણે ખૂણે રહેલા ગુજરાતી અને ગુજરાતી ભાષા પ્રત્યેના પ્રેમને તમે દિલમાંથી નહીં કાઢી શકો। તમે એમ કહો કે અમુક ભાષા જ બોલવાની, માણસોને મોજ આવે તો તમારી ભાષા બોલે, માણસોને મોજ આવે તો ગુજરાતી ગીત સાંભળે। મિત્રો આ ટોપિક થોડોક સિરિયસ થઈ ગયો છે, પણ કાંઈ વાંધો નહીં, આજની વાતને આપણે અહીંયા પૂરી કરીશું। અને હવે મને થોડીક ભૂખ લાગી છે, એટલે બપોરા કરવા જાઉં છું।